હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એમાં પાઠ 14 આપણો ખોરાક તેને વિસ્તૃત માહિતીથી ભણીશું. તેના માટે આપણે આસપાસ પાઠ્યપુસ્તક, પેન્સિલ અને ઇરેઝર સાથે રાખવા જરૂરી છે. તો ચલો આસપાસની પાઠ્યપુસ્તક ખોલીએ. એમાં પાઠ 14 આપણો ખોરાક. એમાં આપણને બે ચિત્ર આપેલા છે. એમાં પેલું છે વેણુનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ. તો આપેલા બે કુટુંબના ચિત્ર જુઓ. તો આપણને આ બે ચિત્ર જોવાનું કીધું છે. હવે ચિત્રમાં તમને શું દેખાય છે? તો કે વેણુના કુટુંબમાં બધા સાથે મળીને કામ કરે છે. પહેલા ચિત્રમાં એના મમ્મી, એના પપ્પા કામ કરે છે. બીજા ચિત્રમાં બધા સાથે જમે છે અને ત્રીજા ચિત્રમાં એના મમ્મી અને પપ્પા વાંચે છે અને વેણું રમે છે. હવે બાજુમાં રાણીનું કુટુંબ. એમાં સૌનું કામ સૌ કરે છે. એના મમ્મી એકલા રસોઈ બનાવે છે, પછી રાણીનો ભાઈ અને એના પપ્પા જમે છે ત્યારે રાણી એને પીરસે છે. અને ત્રીજા ચિત્રમાં આપેલું છે કે રાણી અને એના મમ્મી કામ કરે છે, એના પપ્પા સમાચાર પત્ર વાંચે છે. હવે નીચે જોઈએ. બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? તો કે પહેલા ચિત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે બધાએ સાથે મળીને કામ કરવું, એવું કીધું છે ને એમાં. કેમ કે જો બધા સાથે મળીને કામ કરે છે, જમે છે, બરાબર. અને બાજુના ચિત્રમાં એવું કંઈ દેખાતું નથી. શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તમારા કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તે તમારે ઘરે ચર્ચા કરવાની રહેશે. હવે પાછળ જોઈએ. વિચારો અને લખો. આપણને અહીંયા પ્રશ્નના જવાબ કહેવાના કીધા છે. તો પહેલો પ્રશ્ન છે કે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ? તો એ તમારે તમારી સાથે લખવાનું રહેશે. પછી બીજો પ્રશ્ન છે, તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરી શકો છો? એ પણ લખવાનું છે. ત્રીજો પ્રશ્ન, કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું અને કેમ? એ પણ તમારે સાથે લખવાનો છે. હવે પાછળ જોઈએ. પૂછો અને લખો. અહીં કામ જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો. એમાં કામમાં આપ્યા છે રસોઈ બનાવવી, બજારમાંથી વસ્તુઓ લાવવી, કચરો વાળવો, વાસણો સાફ કરવા અને પાણી ભરવું. તો તમારા ઘરમાં આ બધા કામ કોણ કરે છે એ તમારે લખવાનું અને તમારા મિત્રના ઘરમાં કામ કોણ કરે છે એ લખવાનું. એના સિવાયના 3 કામ પણ તમે લખી શકો છો. હવે એના પછી આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે? નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં ગોળમાં પોપટી કરો અને જે વસ્તુ પ્રાણીમાંથી મળે છે ત્યાં ગોળમાં લાલ રંગ કરો. તો મેં અહીંયા તમને કરેલા આપેલા છે. તો કલર કરવા માટે આપણે મીણિયા અથવા પેન્સિલ કલરની જરૂર પડશે. તો બેમાંથી એક કલર સાથે લઈને રાખીશું. એમાં પહેલું છે મધ, તો એમાં આવશે પોપટી કલર. પછી મકાઈ, તો મકાઈ શેમાંથી મળે? તો કે વૃક્ષ, છોડમાંથી, બરોબર. તો આપણે તેમાં પોપટી કલર કરીશું. પછી છે પાલક, એમાંય પોપટી. પછી ઈંડા, તો ઈંડા આપણને પ્રાણી અથવા પશુમાંથી મળે, તો આપણે તેમાં લાલ રંગ કરીશું. પછી ટમેટા, તો એમાં પોપટી. પછી છે હળદર, તો હળદરમાં પણ પોપટી રંગ કરીશું. પછી દૂધ, તો દૂધ આપણને ગાય, ભેંસ, બકરીમાંથી મળે છે, તો તે પ્રાણી કહેવાય, તો તેમાં આપણે લાલ રંગ કરીશું. પછી બટાકા, તો એમાં પોપટી કલર કરીશું. પછી માંસ, તો માંસ તો પશુ અથવા પ્રાણીનું જ હોય, તો આપણે તેમાં લાલ રંગ કરીશું. પછી ડુંગળી, તો એમાં પોપટી રંગ કરીશું. પછી માછલી, તો એમાં કયો રંગ આવશે? તો કે લાલ રંગ આવશે. પછી લીંબુ, તો લીંબુમાં પણ પોપટી. પછી અજમો, એમાં પણ પોપટી રંગ કરશું. પછી કેળા, તો કેળામાં પણ પોપટી રંગ. હવે આપણે જાતે બીજા નામ લખવાના છે. એમાં છે રાઈ, તો રાઈમાં પોપટી રંગ. પછી ચોખા, તો ચોખામાં પણ પોપટી રંગ. પછી કોબીજ, કોબીજમાં પણ પોપટી રંગ કરીશું. પછી ઘી, તો ઘી આપણે દૂધ
માંથી બનાવીએ છીએ, બરોબર. તો આપણે દૂધ ક્યાંથી મળે? તો કે ગાયમાંથી. તો ગાય એક પ્રાણી કહેવાય એટલે તેમાં લાલ રંગ. પછી દહીં, તો દહીં આપણે એમાંથી બને, તો એમાં પણ લાલ રંગ. પછી મરચાં, તો મરચાંમાં પોપટી રંગ. તમારે રંગ સરસ રીતે ગોળમાં પૂરવાનો રહેશે. હવે એના પછી જોઈએ વિચારોને લખો. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? એવું તમને પૂછે છે. તો કે ઈજા થાય ત્યારે, તો કે હળદર લગાવી અથવા હળદરવાળું દૂધ પીવું. પછી છે પેટમાં દુખાવો હોય ત્યારે, એટલે કે પેટમાં દુખતું હોય ત્યારે, તો કે અજમો ગરમ પાણી સાથે લેવો. પછી શરદી અને ઉધરસ હોય ત્યારે, તો કે તુલસી અને આદુના તથા મધનો રસ પીવો. તો તુલસી અથવા આદુ એનો રસ અથવા મધનો રસ પણ પી શકો છો. પછી દાંતમાં દુખાવો હોય ત્યારે, તો કે શેકેલું લવિંગ તથા લવિંગનું તેલ. હવે એના પછી દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો. છોડવા માટે રેખા દોરો. તો આપણને અહીંયા 4 ટોપલા આપ્યા છે. એમાં ફૂલ, પાન, ફળો અને છોડના બીજા ભાગ અને કેટલાક નામ આપ્યા છે. તો આપણે સાચી જગ્યાએ તેને જોડવાના રહેશે. તો હું જોડું પછી તમારે જોડવાનું છે. તો જોડો. પહેલા કરચના ફૂલ, પછી કમળનું પ્રકાંડ, પછી પાલક, પછી ફ્લાવર અને રાઈ. પછી પાનના ટોપલામાં છોડવાનું મીઠો લીમડો. પછી ફળના ટોપલામાં કેરી, પછી આંબળા, પછી ફણસ, પછી કેળું. હવે ચોથો ટોપલો છોડના બીજા ભાગમાં, તો કે ફણસી, પછી આદુ, પછી ચણા, મૂળો અને બટેટા. જોડાઈ ગયું? વેરી ગુડ. હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 15 ભણીશું. ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.